હેલો ફ્રેન્ડ્સ, શું તમને આઈડિયા છે? હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ તમારા મંથલી પર્સનલ એક્સપેન્સ જેવા કે હેર કટિંગ, પરફ્યુમ, ઇલેક્ટ્રિસિટી, ગેસ, ફૂડ, ક્લોથિંગ્સ આવા એક્સપેન્સના રિલેટેડ ડેટાની પણ ડિમાન્ડ કરી શકે છે. યસ, સાઉન્ડ ઇઝ અનબિલીવેબલ બટ ઇટ ઇઝ ટ્રુ. એઝ પર સેક્શન 142 ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ, ડિપાર્ટમેન્ટે આવા એક્સપેન્સની ડિમાન્ડ કરેલી છે અને જો આનો સેટિસ્ફેક્ટરી રિપ્લાય દેવામાં નહીં આવે તો એ 10 લાખ જેવા એક્સપેન્સને ઇન્કમ કન્સિડર કરી તેના ઉપર ટેક્સ, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી પણ ડિમાન્ડ કરી શકે છે. તો તમારે આવી ઇન્કમ ટેક્સ નોટિસથી બચવું હોય તો તમારે તમારી ફાઇનાન્શિયલ હેબિટમાં ચેન્જ કરવું પડશે. તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાંથી બચવા માટે આ બે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે જે કોઈ પણ એક્સપેન્સ કરો છો તમારા પર્સનલ, એ કેશમાં કરવાની જગ્યાએ તમે ડિજિટલ પેમેન્ટનો યુઝ કરો, એટલે કે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ ઓર ડેબિટ કાર્ડ. સેકન્ડ, જો તમે બિઝનેસ હેન્ડલ કરો છો તો તમે તમારા પર્સનલ એક્સપેન્સ અને બિઝનેસ એક્સપેન્સને મિક્સ ના કરો.